એટેક આવ્યો અને મરી ગયો, અને એના કારણે ત્યાં પછી દરિયાની અંદર તોફાન થયું, એમાંથી ખજૂર બધું પલળી ગયું એટલે અહીંયા લાવ્યા ત્યારે કોઈ વેચાય એવી પરિસ્થિતિ ના રહી. એટલે વાણની અંદર જે લોકો આવ્યા હતા એ આવા નાના નાના વેપારી, એટલે આ નાનો માણસ હતો એ પોતે શિક્ષકનું કામ કરે, સાથે નાની એક દુકાન ચલાવે રોટલા પૂરા કરવા માટે. તો બધે ફરતા એટલે આને એમ થયું કે લાવો ને કાંઈ મફત મળતું હોય તો જોઈએ, એટલે ત્યાં ગયા. પણ ખજૂર તો કાંઈ લેવા જેવું હતું નહીં, કારણ કે બધું પાણીમાં પલળીને બગડી ગયું હતું. એટલે વાણવાળા એમ કીધું કે આ મફત દઈ દેવું છે, આનો કોઈ રૂપિયો નથી જોઈતો, પણ તું લઈ જા. એટલે આને એમ થયું કે લાવો ચલો આ મફત આપે છે તો લઈ જઈએ, કદાચ એમાંથી થોડું સારું નીકળે. તો એને બધું ઉપડાવી લીધું ને પોતાની પાસે લઈ આવ્યો, અને લઈ આવીને જ્યાં ગંધાવા માંડ્યું એની દુર્ગંધ આવવા માંડી. એટલે એક ખજૂર ફેંકી દેવા માટે એક જેનું આખું પેકિંગ હશે કાઢીને નાખવા જતો હતો, અને જોયું તો એમાંથી રત્નો નીકળ્યા. પછી તો જેટલા ખજૂરના કટ્ટા હતા એ બધામાંથી રત્નો નીકળ્યા, અને એ જબરજસ્ત મોટો એ જમાનાની અંદર મોટો વેપારી થયો કે દેશ પરદેશમાં એની સ્ટીમરો ચાલતી, અને એ રીતે સરસ એનો વેપાર ચાલતો. પણ પરિસ્થિતિ એવી થઈ કે એ ધીમે ધીમે કરતા એના પોતાના અનેક વહાણો, અનેક સ્ટીમરો વધતા વધી અને 18 સુધી પહોંચી, પણ 18 માંથી 19 કોઈ દિવસ એની થઈ જ ન શકી. ત્યારે એક સંત, એક ઓલિયા સિદ્ધ પુરુષ, એની સેવા કરવાથી જો એક મુસ્લિમ બિરાદરને આવું ફળ મળતું હોય તો આપણને તો ભગવાનની સાકાર ઉપાસના મળી છે. અક્ષર પુરુષોત્તમ મહારાજની આવી અદ્ભુત ઉપાસના અને આવા પુરુષના વચને આપણને આવી અદ્ભુત સેવાની તક મળી છે. ત્યારે પછી એ યોગી પ્રાર્થના મંદિરના નિર્માણની વાત હોય કે આત્મીય યુવા મહોત્સવમાં દેહ કરીને, મને કરીને, ધને કરીને અને આત્માએ કરીને ખોવાઈ જવાની વાત હોય. હમણાં જુનાગઢની ધરતી ઉપર સ્વામીજી પધાર્યા ત્યારે ત્યાં સ્વામીજીએ સંકલ્પ કર્યો કે અહીંયા આપણે કેન્દ્ર બનાવવું છે, અને બધા ભક્તોને અદ્ભુત મહિમાની વાત કરતા સ્વામીજીએ એમ કહ્યું કે જુનાગઢમાં અહીંયા સત્સંગ કેન્દ્ર થાય, અહીંયા પ્રાર્થના હોલ થાય, એ બીજા કોઈ પણ પ્રદેશમાં થાય એના કરતા મને સૌથી વધારે ઉમંગ એનો છે કે ગુણાતીતની ધરતી ક્યાંથી, મહારાજ અહીંયા પધાર્યા, ગુણાતીત પરમહંસો, આવી સાકાર ધરતી ક્યાંથી, અને અહીંયા આપણે વહેલામાં વહેલી તકે કેન્દ્ર થાય એવો સંકલ્પ કરવો છે. અને સ્વામીજીએ જ્યાં સંકલ્પ કર્યો ત્યારે ત્યાંના ભક્તોએ જે અદ્ભુત સમર્પણથી સ્વામીજીને હરાવી દીધા. સ્વામીજીને સેવા લખવાની વાત કરી તો ભક્તોએ પોતાની શ્રદ્ધા કેપેસિટી બહાર, એક અમરીશ મુક્તરાજ તો રિટાયર્ડ છે, બંને હસબન્ડ વાઇફ બે રિટાયર્ડ છે, એ રિટાયર્ડ છે ને એને માત્ર મહિને 20,000 રૂપિયા મળે છે. અને જયારે સેવા લખવાની વાત કરી તો એને એમ કીધું કે સ્વામીજી આપ લખો. સ્વામીજીએ સેવા માટે એમ કીધું કે આપણે 5 લાખ રૂપિયા સેવા રાખીએ. તો એને એમ કીધું કે ના સ્વામી, 5 લાખ રૂપિયા હોય આવો અદ્ભુત સંકલ્પ છે, આપનો રાજીપો છે, આપ લૂંટાવા માટે આવ્યા છો, 5 નહીં 11 લાખ રૂપિયા સેવા કરવી છે. આપણે વિચાર કરીએ તો રિટાયર થયા પછી મહિને 20,000 રૂપિયા પેન્શન આવતું હોય, એમાં જેને રોટલો કાઢવાનો હોય, અને 11 લાખ રૂપિયા સેવાનો સંકલ્પ કરો. આ સુરવીરતા સામાન્ય વસ્તુ નથી. ભલે સ્વામીજીની કૃપાના ફળ સ્વરૂપે છે, પણ એ રાજી કરવાની એવી સુરવીરતાને ઉમંગ હોય તો થઈ શકે. બીજા બધા ભક્તોએ પણ એવી અદ્ભુત કલ્પનાતીત સેવા એ કરી કે સ્વામીશ્રીને એક મુક્તરાજ સેવા લખાવતા હતા, 5-7 મુક્તો જે મરણિયા છે, અને સ્વામીશ્રીની આંખમાં હર્ષના આંસુ આવતા હતા, જેને આપણે એમ કે ભક્તો ભગવાનને હરાવી દેતા હતા પડે. એવું એક અદ્ભુત દર્શન હતું. ત્યારે આવો જેને આપણે એમ કે રાજીપો લૂંટવાનો, જેમ જુનાગઢના એ મુક્તોએ અદ્ભુત રાજીપો લૂંટ્યો, એમ આપણને આત્મીય યુવા મહોત્સવની સેવા હોય કે પ્રાર્થના મંદિરની કોઈ પણ પ્રકારની સેવા, તો એમાં સ્વામીજી ગરજુ બનીને આપણને લૂંટાવવા માટે આવ્યા છે. એ પોતે દિવસ રાત જોયા સિવાય ભગવાન સ્વામિનારાયણની અદ્ભુત યોજના માટે બ્રહ્મરૂપે પરબ્રહ્મની ઉપાસના ભક્તિ કરતા થઈએ, અને સમગ્ર સમાજની રક્ષા થાય, ધર્મ અને સંસ્કૃતિની રક્ષા થાય, યુવાનોની એવી નારાયણી સેના થાય, એવા શુભ અને મંગલકારી સંકલ્પ સાથે ગુરુહરિ સ્વામીશ્રી દિવસ રાત વિચરણ કરે છે. ત્યારે આપણા સૌ વતી ઠાકોરજીના શ્રીચરણોમાં, મહારાજ સ્વામી અને ગુરુહરિ સ્વામીશ્રીના શ્રીચરણોમાં અંતરથી એટલી જ પ્રાર્થના કરીએ કે ગુરુહરિ સ્વામીશ્રી ગુણાતીતાનંદ સ્વામી એમ કીધું કે આવા સાધુના દર્શન કરીએ તો હજારો જન્મોના પાપ બળી જાય, આંખના પાપ બળી જાય. એની વાત સાંભળીએ તો આપણા કાનના, અરે આપણને એવો કલ્પનાતીત લાભ મળ્યો છે. અને એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી કીધું કે કરોડ કામ બગાડીને મોક્ષ સુધારી લેવો છે. એટલે મોક્ષ એટલે શું? તો એની પ્રસન્નતા, એનો રાજીપો, એ મનાઈ જાય આપણને કે હું સ્વામીજીનો છું ને સ્વામીજી મારા છે, હું ભગવાનનો છું અને ભગવાન મારા છે. એ રાજીપો લૂંટાવવા માટે ગુરુહરિ સ્વામીશ્રી કરુણાએ કરીને રાજકોટની ધરતીને ગ્રહણ કરી આપણી વચ્ચે પધાર્યા છે. ત્યારે ગુરુહરિ સ્વામીશ્રી અહીંયા બિરાજે છે. ત્યારે સ્વામીશ્રીનો જે અદ્ભુત સંકલ્પ છે, એમનો જે અભિપ્રાય છે, એ પ્રમાણે સેવા માટે મરણીઓ સંકલ્પ કરીએ કે આત્મીય યુવા મહોત્સવમાં મારે ખોવાઈ જવું છે. અને એની સાથોસાથ આ પણ એક સંકલ્પ કરીએ કે સ્વામીશ્રીને ગમે છે એવું સ્વાધ્યાય ભજનિક આપણે બનવું છે. વાતું વચનામૃત પુરુષોત્તમ બોલ્યા પ્રીતિમાં નિરંતર ડૂબી, સ્વામીજી કે છે થોડું પણ વાંચી એનું મનન ચિંતન કરી વાગોડી અને આપણે ભજન સ્વાધ્યાય કરી અને આપણા
આત્મા તરફ નિરંતર નજર રાખીને જીવવું છે, ગુરુહરિ સ્વામીશ્રીને શું ગમે છે એ તરફ નિરંતર નજર રાખીને જીવવું છે, તો આપણે સૌથી ગુરુહરિ સ્વામીશ્રીના શ્રી ચરણોમાં એટલી જ પ્રાર્થના કરીએ કે હે સ્વામીજી, અમને આ માર્ગે નથી ચાલવા દેતા. અમારા ડાપણ અને ભોળપણ, અમારા મન બુદ્ધિ, અમારે બાહ્ય દ્રષ્ટિને બરોબરી આપણું તેનો પ્રલય કરાવજો અને નિરંતર આપના તરફ દ્રષ્ટિ રાખી દાસના દાસ બની અમને ભૂલકુના માર્ગે ચાલવા માટે બુદ્ધિયોગ, બળ અને આશીષ પ્રદાન કરી આપની સર્વોપરી સેવામાં અમને સર્વોપરી નિમિત્ત ભૂલકાઓ બનાવો. એ જ આજના મંગલ દિવસે પ્રાર્થના. જય સ્વામિનારાયણ. પૂજ્ય ત્યાગ સ્વામીજીએ આપણા હૃદયની વાત આપણા સૌ વતી પરમ પૂજ્ય સ્વામીશ્રીના શ્રી ચરણોમાં પ્રાર્થના સ્વરૂપે મૂકી હવે આપણે જેની પ્રતીક્ષા કરી રહ્યા છીએ એ પરમ પૂજ્ય સ્વામીશ્રીના આશીષ. આજે આપણે વાત કરી એ પ્રમાણે 27મી માર્ચનું એક બીજું મહત્વ પણ છે. જેણે એક્સરેની શોધ કરી અને 1901માં જેને સૌથી પહેલું ફિઝિક્સનું નોબેલ પ્રાઇઝ મળ્યું એ વિલિયમ રોન્ટજન, એનો પણ આજે જન્મદિવસ છે. આપણે ખ્યાલ છે કે એક્સરેનું જીવનમાં શું મહત્વ છે. આપણે જે કાંઈ આપણા શરીરની અંદર કાંઈ ખૂબી ખામી હોય એ એક્સરેથી ખબર પડી જાય. સ્વામીશ્રી તો અંતર્યામી ને સર્વજ્ઞ છે, એ આપણને જોવે તો આપણને આરપાર જોઈ શકે. આ પારદર્શક પુરુષ છે અને આપણામાં જે કાંઈ હઠમાન, ઈર્ષા, ડાપણ, ડોળપણ જે કાંઈ છે એ સ્વામીશ્રીને તો ખબર જ છે. તેમ છતાં એ આપણી ઉપર અનરાધાર વરસે છે. આજે જે પુષ્પેનભાઈ સરસ મજાનું વેબકાસ્ટ કરી રહ્યા છે એના મૂળમાં જે છે સેટેલાઇટ કોમ્યુનિકેશન, એના પિતામહ કહી શકાય એવા જ્હોન રોબિન્સન પિયર્સનો પણ જન્મદિવસ છે. સ્વામીશ્રીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપની જે વાત છે, આપે આટલા વર્ષો સુધી અમારા માટે પરિશ્રમ કર્યો છે, આપે અમારા માટે દિવસ રાત તાટ તડકો ભૂખ તરસ કાંઈ પણ જોયા વગર જે અવિરત પરિશ્રમ કર્યો છે એના બી આપે આપની કથા વાર્તા દ્વારા રૂપિયા તો છે, પરંતુ અમારી એવી કોઈ લાયકાત નથી અથવા તો એવી કોઈ ઈચ્છા શક્તિ પ્રબળ નથી કે જેથી કરી અને એમાંથી સરસ દંડરવન મોહરી ઉઠે. સ્વામીશ્રીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપે અમારા જીવનમાં અનેક તકો આપી છે, પરંતુ એ તકનો લાભ લેતા અમને આવડ્યું નથી. સ્વામીશ્રીના શ્રી ચરણોમાં આજે એટલી પ્રાર્થના કરીએ કે આજે આપણા ઉપર અનરાધાર વર્ષે આપણને ભક્તિ ભીરા થઈ એટલું જ નહીં, પણ સ્વામીશ્રીના એ દિવ્ય વાણીના, પરાવાણીના શબ્દો આપણા હૃદયમાં હૃદયસ્થ થાય એવી પ્રાર્થના સાથે પરમ પૂજ્ય સ્વામીશ્રીના શ્રી ચરણોમાં પ્રાર્થના કે આપણને આશીર્વચન આપે પરમ પૂજ્ય સ્વામીશ્રી.
ઉત્પત્તિ સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચે જેના રોમ સુછિદ્રમાયનુ સમા બ્રહ્માંડ કોટી માયાકાર રવિ શશી સુરગનો આજ્ઞાલોપેક્ષનો એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ વાણી અમૃતથી ભરી મધુ સમી સંજીવની લોક દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા સુદેવ્ય ભક્તો હૈયે હેત ભર્યું મીઠું જનની સુનેહા સ્યમુખે વશું શ્રી જ્ઞાન યોગી જગુરુને નિત્ય. મંચસ્થ વિરાજમાન અમારા સૌ વડીલો, જુનાગઢ, જામનગર વગેરે મંડળોમાંથી પધારેલા સેવકો, અત્રેનો સરસ યુવા સમાજ, આ વાદળસેનાને જોઈને બહુ આનંદ થઈ ગયો. 70% વાદળસેના છે. વડોદરાની ધરતી પર જે સમયો થયો એસ્પેશિયલી મને ગમ્યો નહીં. કારણ એટલું જ હતું, જે કક્ષાએ યુવા સમાજ તૈયાર થવો જોઈતો હતો એ તૈયાર ન થયો. યુવા સમાજ એ રાષ્ટ્રનો પ્રાણ છે, પરિવારનો પ્રાણ છે. યુવાનીમાં આપણે ધાર્યું તે કામ કરી શકીએ. આજે બધા દીકરાઓને જોયા, ખૂબ ખૂબ આનંદ થયો. એનો અર્થ એવો નથી આ બિચારા વડીલો પણ યુવકોમાંથી સેવા કરતા 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 વડીલો થયા છે. આપણે જાગૃત એ થવાનું છે. યુવાની નિષ્ફળ રીતે પસાર ન થઈ જાય. સમજાવો છો? અમારા ગુરુ યોગીજી મહારાજ, ભગવાન સ્વામિનારાયણની એકાદ બે વાત કરું. નાની ઉંમર, 11 વર્ષ 2 મહિના 3 દિવસ અયોધ્યા રહ્યા. પછી અયોધ્યાથી નીકળીને હિમાલયમાં વિચરણ શરૂ કર્યું. રસ્તામાં એક પત્યો સાધુ રીબાતો હતો. શરીરમાંથી રૂવાડેથી પછ નીકળતો હતો. એની દર્દ ભરી આ સાંભળીને પ્રભુ એની પાસે બેઠા. બહુ નાની ઉંમર, 12-13 વર્ષની ઉંમર હશે ભગવાન સ્વામિનારાયણની. પીડા જોઈને, દર્દ જોઈને પછી પ્રભુએ હિમાલયમાં તો એમાં પાંદડા, એ વનસ્પતિ, યોગ્ય દવાને યોગ્ય એ વનસ્પતિઓ શોધી લસોટીને એને ચોપડવા માંડી.
3 દિવસ સેવા કરી.